હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 15 જળ પરિવાહ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. એટલે બાળ મિત્રો, આ પ્રકરણ દરમિયાન જે આકૃતિઓ નકશાઓ તમને બતાવવામાં આવે અને સમજણ આપવામાં આવે તે બરાબર જોશો, સાંભળશો અને એને સમજવાનો પ્રયત્ન કરશો. તમને નદીનું વહેણ જ્યારે બતાવવામાં આવે ત્યારે તમને કોઈ નદી તમારી સમક્ષ વહેતી હોય એવું માનસ પટલ ઉપર આવે તો તમે જળ પરિવાહ વિશે સારી રીતે સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ જળ છે તો જીવન છે. આ સ્પષ્ટ વાત આપણે પૃથ્વી પર આ બાબત સ્વીકારી છે કે જળ વગર પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના કરવી એ ખૂબ જ મુશ્કેલ બાબત છે, અશક્ય બાબત છે. અને બીજું કે જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ પણ આપણી પાસે નથી. ખનિજ હોય તો ખનિજનો વિકલ્પ હોઈ શકે, પરંતુ જળ સંસાધનનો વિકલ્પ છે નહીં. એટલા માટે આપણી સમગ્ર સમૃદ્ધિનો આધાર, આપણા જીવનનો આધાર પાણી છે. હવે એ પાણી જે છે આપણને જળ સ્ત્રોતો સ્વરૂપે મળતું હોય છે. અને જળ સ્ત્રોતના મુખ્ય બાળ મિત્રો 3 પ્રકાર પડે છે: વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. એમાં બાળ મિત્રો આપણે પ્રકરણ 15ની અંદર આપણે પૃષ્ઠીય જળ વિશે શીખવાનું છે. બાળ મિત્રો, પૃષ્ઠીય જળ એટલે પૃથ્વી સપાટી પર જે પાણી જોવા મળે છે તે. હવે પૃથ્વી સપાટી પર આપણને કયું પાણી જોવા મળે છે, કયા સ્વરૂપે? તો નદી છે, સરોવર છે, તળાવ છે, સાગર છે, ઝરણા છે. આ બધા સ્વરૂપે આપણને પાણી જોવા મળે છે. અને એ બધામાં જ પાણીનો મુખ્ય સ્ત્રોત બાળ મિત્રો જે છે તે નદીઓ છે. પાણીનો મુખ્ય સ્ત્રોત, પૃષ્ઠીય જળ સપાટી પરનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો નદીઓ. તો ચાલો આપણે આજે એ નદીઓના જળ પરિવાહ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં અહીંયા આગળ બાળ મિત્રો આ જળ પરિવાહ શબ્દ શું છે, જળ પરિવાહ પ્રણાલી શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ તમે જોશો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર વ્યાખ્યા આપેલી છે. પહેલાં વ્યાખ્યા બાળ મિત્રો તમે વાંચો અને બાજુ પછી હું તમને સમજાવું છું. એક મોટી નદી અને તે નદીની શાખા પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર જે જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. અહીંયા આગળ બાળ મિત્રો તમે તમારી સમક્ષ જોશો એક મોટી નદી, એટલે તમે આ હું બતાવી રહ્યો છું એ પોતે એક મોટી નદી છે. બરાબર, આ સમગ્ર એનો પટ્ટો જે તમને દેખાય છે તે. હવે એમાં તમે જોશો બાળ મિત્રો તો આ બાજુમાં તમને નાની નાની નદીઓ આવતી મળે છે. બરાબર, એની શાખા નદીઓ છે. અને એના ઉપરથી તમે જોશો એનાથી નાની નદીઓ, બરાબર, જે ઝરણા સ્વરૂપે આપણને વહેતી જોવા મળે છે, એ જે છે એ પ્રશાખા નદીઓ છે. પ્ર એટલે વધુ, શાખાની પણ શાખાઓ હોય એને પ્રશાખા કહેવાય. જે વધુ સ્પષ્ટ આપણે આગળની આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જુઓ બાળ મિત્રો કે અહીંયા એક નદીનું વહેણ બતાવવામાં આવ્યું છે તમને. તમે જોશો કે આ નદી જે છે એ વહીને આગળ જઈ રહી છે. બાળ મિત્રો, આ નદી જે છે એ વહીને આગળ જઈ રહી છે. તમે આ જોઈ શકો છો. બરાબર, હવે એને તમે જોશો તો જુદી જુદી જગ્યાએથી અન્ય આ જુઓ તમે શાખા નદીઓ મળી રહી છે. આ જે છે એની આ શાખા નદીઓ છે. આ તમે જુઓ, આ બધી બાજુથી એની શાખા નદીઓ. હવે પ્રશાખા એટલે તમે જોશો
આ જે શાખા નદી છે તમે જુઓ, આ શાખા નદી તરફ જુઓ. હવે એને જુઓ, અનેક નાના નાના ઝરણાઓ જે છે ને એ ઝરણાઓ અનેક જગ્યાએથી આવીને એ આ શાખા નદીને મળે છે, તમે જુઓ. અને એ બધું પાણી જે છે ને એ ભેગું થઈને શાખા નદીમાં વહીને છેવટે તમે જુઓ અહીં આગળ આ રીતે આ જે મુખ્ય નદી છે મુખ્ય નદીમાં આવીને મળે છે. એટલે આ રીતે જળ પરિવાહ પ્રણાલી બાળમિત્રો, મોટી નદીમાં શાખા પ્રશાખા નદીઓનું પાણી આવે છે ત્યારે એ જળ પરિવાહ પ્રણાલી બને છે. હવે અહીંયા આગળ આપણી સમક્ષ શબ્દ આવે છે નદીનું બેસિન અથવા નદીનું ખીણ ક્ષેત્ર. બાળમિત્રો, તો પહેલાં વ્યાખ્યા વાંચી જઈએ, પછી આકૃતિ દ્વારા આપણે સમજીએ. અહીંયા સમજવાનો પ્રયત્ન કરો. નદીની આસપાસના જેટલા પ્રદેશનો ઢોળાવ, એટલે એ અહીંયા સ્પષ્ટ થાય છે કે નદી વહી રહી છે અને એનો આજુબાજુનો પ્રદેશ કેવો છે? ઢોળાવવાળો. નદીની આસપાસના જેટલા પ્રદેશનો ઢોળાવ નદી તરફનો હોય અને તેના પર પડતા વરસાદનું પાણી વહીને તે નદીમાં આવતું હોય તેટલા પ્રદેશને તે નદીનું ખીણ ક્ષેત્ર કહે છે. તો અહીંયા આગળ બાળમિત્રો તમે જુઓ, નદીની આસપાસના જેટલા પ્રદેશનો ઢોળાવ, એટલે આ તમે જોઈ રહ્યા છો એ આ નદી જે છે એ વહી રહી છે, આ નદી. હવે એ નદીની આજુબાજુ તમે જુઓ, આ જે ડુંગરાળ પર્વતીય પ્રદેશ છે ને એ તમે જુઓ, એનો ઢોળાવ મેં જે એરા દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરે છે ને એ જુઓ તમે, એ બધો ઢોળાવ બંને બાજુ તમે બાળમિત્રો જોશો તો એ ઢોળાવ જે છે એ નદી તરફનો છે. જુઓ, હવે અહીંયા આગળ જ્યાં જ્યાં વરસાદ પડે, આ જે વરસાદ આવે બાળમિત્રો, બરાબર, આ વરસાદ જે આવે એ વરસાદ આ ઢોળાવો ઉપરથી એનું પાણી વહીને, એ બધું જ પાણી વહીને ક્યાં આવશે? આ નદીમાં આવશે, આ નદીમાં. એટલે અહીં આગળ બાળમિત્રો તમે સમજી શકશો કે વરસાદનું પાણી વહીને એ નદીમાં આવ્યું એટલે એ આ બધો જ પ્રદેશ જે છે, આ બધો જ પ્રદેશ જે છે બાળમિત્રો, બરાબર, આ બધો જ પ્રદેશ જે છે એ બધો જ પ્રદેશ એ નદીનું ખીણ ક્ષેત્ર બન્યું, નદીનું બેસિન બન્યું. હવે એને બીજી આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આગળ તમે જોશો કે એક મુખ્ય નદી જે છે બાળમિત્રો વહી રહી છે. અહીંયા જોશો તો આ મુખ્ય નદી વહી રહી છે. હવે એ મુખ્ય નદીને આપણે આગળ જોઈએ તેમ શું થાય છે? જુદી જુદી દિશાએથી, જુદી જુદી જગ્યાએથી તમે જુઓ આ એની શાખા પ્રશાખા નદીઓ જે છે એ આવી રહી છે, આ તમે જોઈ શકો છો. હવે આ બધું પાણી જે છે એ ભેગું થાય, એ પાણી જે છે ને એ કોઈ જળાશય એટલે કે સરોવરમાં, તળાવમાં જે છે તે સમાઈ જાય. તો અહીંયા આગળ જો તમને એક તળાવના નકળું આપી છે, સરોવર જળાશય, તો આ પાણી ક્યારેક શું થાય? એ જળાશયમાં જે છે તે સરોવરમાં સમાઈ જાય, અથવા તો એ પાણી જે છે તે કોઈ સરોવર કે સમુદ્રને ન મળે પણ આ કોઈ પણ જમીન વિસ્તારની અંદર જ સમાઈ જાય, આગળ વધે નહીં. અને કેટલુંક પાણી જે છે એ અહીંયા આપણે નદીનો પ્રવાહ જોઈએ ને એ પ્રમાણે જુઓ, એ વહીને અહીંયા જે કોઈ સાગર મહાસાગર હોય એ એની અંદર ભળી જાય છે. તો અહીંયા નદી નીકળી બરાબર, ત્યાંથી લઈને આ નદી નીકળી ત્યાંથી લઈને એની આજુબાજુનો જે આ સમગ્ર ભાગ જે છે, જ્યાં શાખા પ્રશાખા નદીઓ વહીને આવી તે તમામ વિસ્તાર જે છે એ નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે બાળમિત્રો. તો હવે એની અંદર આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ બાળમિત્રો કે અહીંયા આગળ તમારી સામે જો મેં હમણાં કહ્યું નકશામાં બરાબર ધ્યાન રાખીશું. અહીંયા ભારતનો નકશો છે અને આપણે ઉત્તર ભાગ જે છે એ એની અંદર લીધો છે. હવે એની અંદર નદીનો બેસિન આપણે વાત કરી છે. બેસિન આ એક ટૂંકમાં સમજી જઈએ કે નદી જ્યાંથી નીકળે છે અને છેલ્લે જ્યાં મળે છે ત્યાં સુધી સમગ્ર જે પાણીવાળો વિસ્તાર એનો જે છે, બરાબર, એ સમગ્ર વિસ્તાર જે છે એ એનો બેસિન છે. તો અહીંયા આગળ તમે જોશો, આપણે અહીંયા આગળ આ ગંગા નદીનો બેસિન જે છે એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે અને યાદ રાખીએ ભારતનો સૌથી મોટો નદી બેસિન છે. અહીંયા આગળ જો આ ગંગા નદી જે છે અહીંયાથી નીકળે છે અને આ રીતે એ વહીને જે છે એ અહીંયા આગળ બંગાળાની ખાડીને મળે છે.
તો અહીંયા આગળ એ અને એને જે આ નદીઓ મળે છે જુઓ, બરાબર, દક્ષિણ તરફથી આવતી અને ઉત્તર તરફથી આવતી જે નદીઓ મળે છે એ બધી જ જે પાણીનો પ્રવાહ છે, બરાબર, એ બધો જ પ્રવાહ જે છે એ નદીનું બેસિન બને છે. હવે દુનિયાની વાત કરીએ તો દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલ એમેઝોન નદી જે છે બાળ મિત્રો, કઈ નદી? એમેઝોન નદી જે છે એ વિશ્વનો સૌથી મોટો નદી બેસિન ધરાવે છે. એમેઝોન નદી દક્ષિણ અમેરિકા ખંડની અંદર આવેલી, અને ભારત માટે આપણે ગંગા નદી યાદ રાખીશું બાળ મિત્રો. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ ગંગા નદીનો જ માત્ર બેસિન. તો અહીંયા આગળ તમે જુઓ કે આ આખો તમને જો રાઉન્ડઅપ બતાવવામાં આવે છે બાળ મિત્રો, આ બધો જ રાઉન્ડઅપ, બરાબર, એ બધો જ આટલે સુધી કહેવાનો મતલબ એનો નદીનો પ્રવાહ જે છે એ જુદી જુદી રીતે આપણને જોવા મળે છે. એ પોતે ગંગા નદી હોય, એને મળતી યમુના નદી હોય, કે દક્ષિણ તરફથી આવતી અન્ય નદીઓ કે ઉત્તર તરફથી આવતી નદીઓ, આ બધી જ નદીઓ ભેગી થઈને આખો બેસિન જે છે એ ઊભો કરે છે. તો એ ભારતનો સૌથી મોટો નદી બેસિન છે, આપણે ધ્યાન રાખીશું. હવે અહીંયા આગળ એક નવો શબ્દ ભૂગોળમાં આપણે બાળ મિત્રો જાણીએ, પછી આગળ વધીએ. એમાં છે જળ વિભાજક. વ્યાખ્યા આપેલી છે, એક વાર વાંચી લઈએ બાળ મિત્રો. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિનું, બરાબર, પર્વત હોય અથવા ઉચ્ચ ભૂમિ, કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે તેને જળ વિભાજક કહે છે. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ, અહીંયા આકૃતિ આપી છે એમાં બાળ મિત્રો આપણે સમજો. અહીંયા આગળ તમે જુઓ, આ હમણાં આપણે જે જોયું એ પ્રમાણે આ જળ પરિવાહ છે. આ કોઈ પણ એક નદી આપણે લઈએ, એ નદીનો આ જળ પરિવાહ છે. અને બીજી એક નદી જુઓ, આ બીજી એક નદી જે છે એનો આ જળ પરિવાહ છે. દાખલા કે આપણે દક્ષિણ ભારતનું ઉદાહરણ લઈએ કે ભાઈ આ જે છે ગોદાવરી નદી છે અને આ છે કૃષ્ણા નદી છે. હવે અહીંયા આગળ જુઓ, આ તમે જોશો ને બાળ મિત્રો, અહીંયા આગળ આ જે છે એ શું છે? આ સમગ્ર જે છે તે પર્વત છે. એ સમગ્ર શું છે બાળ મિત્રો? પર્વત છે. એ આપણે ધ્યાન ઉપર લઈશું, બરાબર. આ જે છે તે ફરીથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આગળ તમે સમજો, આ જે છે તે આ પર્વત અથવા ઉચ્ચ ભૂમિ છે, બરાબર. આખો આ પર્વત રચાય અને એક પર્વતની જો એ એક બાજુ આ બીજી નદીનો, પહેલી નદીનો પ્રવાહ આવ્યો અને બીજી બાજુ તમે જુઓ આ બીજી નદીનો જળ પ્રવાહ આવ્યો. એટલે આ ઊંચાઈને કારણે, આ ઉચ્ચ ભૂમિને કારણે આ બે નદીઓના જળ પ્રવાહ જે છે ને એ એકબીજાથી જુદા પડી જાય છે, અલગ પડે છે. વિભાજક એટલે શું? જુદું પાડનાર. અહીંયા શું જુદું પડે છે? નદીઓના જળ પરિવાહ. કોણ જુદા પાડે છે? તો પર્વત કે ઉચ્ચ ભૂમિ. એટલે અહીંયા જુદું પાડનાર કોણ છે? પર્વત કે ઉચ્ચ ભૂમિ. આ પર્વત કે ઉચ્ચ ભૂમિ જે છે એ આ બંને નદીઓના જળ પરિવાહને એકબીજાથી જુદા પાડે છે. એટલે એને આપણે જળ વિભાજક કહીશું. જે આપણે બાળ મિત્રો નકશામાં સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આગળ તમે જુઓ કે દ્વીપકલ્પી નદીઓ, મેં હમણાં બે ઉદાહરણ આપ્યા ને, ગોદાવરી અને કૃષ્ણા નદી. તો આ બે નદીઓના જળ પરિવાહ એકબીજાથી જુદા પડે છે. તમે અહીંયા આગળ આ મેં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એ હવે આપણે જોઈએ તો એમાં જુઓ કે પહેલાં આ ગોદાવરી નદી છે અને એના નીચે જુઓ તમે આ કૃષ્ણા નદી. આ ગોદાવરી અને કૃષ્ણા નદી, તો એ બંને નદીઓના જળ પરિવાહ જુઓ એકબીજાને મળતા નથી. જુઓ એકબીજાથી અલગ છે. તમે જુઓ અલગ છે. તો ક્યાંથી અલગ પડ્યા? તો અહીંયા આગળ આ કાળા બે એરા મેં માર્યા છે, એનો આ જુઓ આ વાદળી પટ્ટી જે તમને દર્શાવી છે ને, એ વાદળી પટ્ટી શું છે? પશ્ચિમ ઘાટ છે. પશ્ચિમ ઘાટની ઉચ્ચ ભૂમિ છે. એ ઉચ્ચ ભૂમિ વચ્ચે આવી હોવાથી, આ વચ્ચે ઉચ્ચ ભૂમિ આવે એટલે આ નદીનો પ્રવાહ જે છે આ બાજુ વહી જાય છે અને આ કૃષ્ણા નદીનો જળ પરિવાહ આ બાજુ વહી જાય છે. એટલે પશ્ચિમ ઘાટને કારણે આ ગોદાવરી અને કૃષ્ણા નદીનો જળ પરિવાહ અલગ પડે છે. એટલે પશ્ચિમ ઘાટ બંને માટે શું બન્યું કહેવાય? જળ વિભાજક. હવે અહીંયા આગળ બાળ મિત્રો આપણે ખાસ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા પુસ્તકમાં પણ એની આકૃતિ આપેલી છે કે નદીની વિભિન્ન અવસ્થાઓ.
હવે અહીંયા આગળ બાળ મિત્રો અવસ્થા એટલે સામાન્ય રીતે શું કહીએ કે ભાઈ જિંદગીનો અમુક ગાળો, જેમ કે બાળપણ, યુવાની અને ગળપણ. આપણી જિંદગીના આ 3 સમયગાળા છે. આપણી જિંદગીના 3 સમયગાળા: બાળપણ, યુવાની, ગળપણ. પણ અહીંયા આગળ નદીના અર્થમાં આપણે લઈએ તો નદી જે છે તે જ્યાંથી નીકળે છે અને સમુદ્રને મળે છે ત્યાં સુધી જુદી જુદી અવસ્થાઓ બનાવે છે. એટલે કે જુદા જુદા આકાર ધારણ કરે છે. અહીંયા અવસ્થા એટલે શું બાળ મિત્રો લઈશું અર્થ? જુદા જુદા આકાર ધારણ કરે છે, જુદા જુદા રૂપ ધારણ કરે છે, જે અહીંયા આગળ આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા નદીની પહેલી અવસ્થા એ સમજીએ એ પહેલાં અહીંયા નદીની અવસ્થાઓને આપણે માનવીની જે 3 અવસ્થાઓ છે એમ અહીંયા એની 3 અવસ્થાઓ સમજવાનો પ્રયત્ન કરીએ બાળ મિત્રો. બરાબર છે? એની અંદર આપણે એ જે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં બાળ મિત્રો જુઓ અહીંયા આગળ પહેલો છે નદીનો ઉપરવાસ, પછી છે નદીનો મધ્યસ્થ ભાગ અને ત્રીજો છે નદીનો હેઠવાસ. બરાબર? તો આ એ નદીના જળ પરિવાહ જે છે એની આ 3 મુખ્ય અવસ્થાઓ છે. હવે અહીંયા આગળ આપણે જે સમજવું છે તે એને જે રૂપ અથવા તો આકાર ધારણ કરે છે તે તો પહેલું જો અહીંયા આગળ કે નદીનો સ્ત્રોત, નદી જ્યાંથી નીકળે છે એટલે કે નદી નીકળવા માટે એને જ્યાંથી પાણી મળી રહે છે એ નદીનો મુખ્ય સ્ત્રોત કહેવાય. તો અહીંયા મેં એડા દ્વારા દર્શાવ્યું છે આ સમગ્ર આ જે છે ગ્લેશિયર, બરફથી છવાયેલો પ્રદેશ ગ્લેશિયર જે કહેવાય એ ગ્લેશિયર એ નદીનો મુખ્ય સ્ત્રોત કહેવાય. તો અહીંયા આગળ આ પહેલો આકાર એનો કયો બન્યો? નદીનો સ્ત્રોત. યાદ રાખ્યા, પહેલો આકાર બન્યો, આ પહેલું રૂપ બન્યું. પછી તમે ત્યાંથી જુઓ નદી જે છે એ આગળ વહી. હવે આગળ વહી એટલે નદી પોતાની સાથે કાંપ લઈને આવે છે બાળ મિત્રો. નદીની સાથે માટી, રજ, રેતી, નાના મોટા કાંકરા આ બધું પોતાની સાથે લઈને આવે એને કાંપ કહીએ. હવે કાંપ લઈને આવે ત્યારે નદી અહીંયા આગળ જુઓ આ સીધો એનો ઢોરાવ પડે છે. આ ભાગ જો સીધો ઢોરાવ પડે છે. પાણી અહીંથી નીકળે છે એવું સીધું જ જે છે ઢોળાવ ઉપર વહી જાય છે. એટલે આ ઢોળાવ પર પાણી જ્યાં જ્યાં વહે છે ને એટલો ભાગ જે છે ને બાળ મિત્રો, આટલો ભાગ એ નદીનો ઉપરવાસ કહીશું. શું કહીશું? નદીનો ઉપરવાસ. નદીનું વહેણ આવતું હોય તે દિશા, બરાબર? નદીનું વહેણ આવતું હોય તે દિશા તરફ ઉપરનો ભાગ જે હોય એને ઉપરવાસ કહેવાય. તો આ નદીનું વહેણ આવે છે, બરાબર છે? એટલે આ ઉપરનો ભાગ જે છે ને એ આ ઉપરનો ભાગ જે છે જ્યાં ઢોળાવ પર નદીનું પાણી જે છે તે સીધું પડતું હોય એ નદીનો ઉપરવાસ. હવે એ નદી આગળ વધે છે એટલે બાળ મિત્રો અહીં આગળ પોતાની સાથે મેં હમણાં કે કાંપ લાવ્યો એટલે અહીંયા આગળ હવે તળેટીમાં નદી આવશે જ્યાં ઢોળાવ એકદમ ધીમો થઈ જાય અને જમીન જે છે તે સમતલ શરૂ થાય. અહીંથી આ સમતલ શરૂ થાય. આ જુઓ, આ સમતલ જમીન શરૂ થઈ. હવે સમતલ જમીન થઈ એટલે પોતાની સાથે જે કાંપ વગેરે જે નદી, માટી, રેતી, કાંકરા હતું ને એવા સમતલ જમીનમાં ઝડપથી જશે નહીં. અહીંયા જ્યારે પાણી પડતું ત્યારે ઝડપથી વહી ગયું, પણ અહીંયા આગળ સમતલ જમીન આવશે ને એટલે બધું ઠળવા લાગશે. અહીંયા આગળ આ ભાગમાં ઠળવા લાગશે. ઠળશે એટલે પાણી જે છે ને પાણી પોતાનો પ્રવાહ જે છે બદલી દેશે. અહીંયા આગળ જુઓ, અહીંયા આ કાંપ પડ્યો તો અહીંયા નદીએ જુઓ પાણીનું વહેણ બદલી દીધું. અહીંયા પણ પાણીનું વહેણ બદલાયું, અહીંયા પાણીનું વહેણ બદલાઈ ગયું. અને એ પાણીનું વહેણ બદલાવાને કારણે ત્યાં આગળ નદીનું વિસર્પણ થાય છે. આ બધા જ શબ્દો છે ને બાળ મિત્રો એ આગળ જતા હું તમને શીખવતો રહીશ આકૃતિ દ્વારા. પણ અહીંયા આગળ સમજીએ કે શું થયું? વિસર્પણ. હવે વિસર્પણ થયું અને પાણીમાં વધારો થાય. વિસર્પણ થાય અને પાણીમાં વધારો થાય એટલે નદીમાં પૂર આવે. પૂર આવે એટલે અહીંયા આગળ જુઓ તમે આ નાર આકાર લખ્યો છે. ઘોડાની નાર જેવો આકાર જે છે ને
એવું અહીંયા આગળ સરોવર રચાય છે, જે હું હમણાં સમજાવું છું. પણ અહીંયા તમે જોશો નાનકડું સરોવર આપ્યું છે, એ ઘોડાની નાર જેવો આકાર ધારણ કરે છે. હવે અહીંયા આગળ આ જે સમગ્ર વિસર્પણની ઘટના બની ને એ ભાગને આપણે નદીનો મધ્યસ્થ ભાગ કહીશું. કયો ભાગ કહીશું બાળ મિત્રો? મધ્યસ્થ ભાગ. અને ત્યાંથી પછી પાણી આગળ વધે છે ને, અહીંયાથી જુઓ, અહીંયાથી પાણી જ્યારે બાળ મિત્રો આગળ વધે છે ને, આ પાણી જ્યારે આગળ વધે છે ત્યારે એનો નદીનું વહેણ જે છે એકદમ ધીમું થઈ જાય છે. એનો પ્રવાહ જે છે ને એકદમ ધીમો પડી જાય છે એકદમ. એટલે ત્યાં આગળ હવે જે પેલા નદીમાં આગળ જે કાપ અહીંયા જે ઠરતો હતો એ કાપ હવે અહીંયા વધુ ને વધુ અહીંયા ઠરવા લાગે છે. અહીંયા વધુ ને વધુ ઠરવા લાગે છે. બરાબર છે? વધુ ને વધુ ઠરવા લાગે છે. ક્યાં આગળ? તો જ્યાં નદીનું મુખ હોય તે. હવે મુખ એટલે શું? તો નદી જ્યાં સમુદ્રને મળે, નદી જ્યાં સમુદ્રને મળે તે તેનું મુખ કહેવાય. અને નદી જ્યાંથી નીકળે તે નદીનું મૂળ કહેવાય. તે બાળ મિત્રો નદીનું શું કહેવાય? મૂળ કહેવાય. અને આ નદી સમુદ્રને મળે છે એટલા માટે નદીનું મુખ કહેવાય છે. તો હવે આ સમગ્ર ભાગ જે છે ને બાળ મિત્રો, એને આપણે બરાબર, જ્યાં નદીનો પ્રવાહ એકદમ ધીમો પડી ગયો, તો આ સમગ્ર ભાગ જે છે એને આપણે નદીનો હેઠવાસ કહીશું. શું કહીશું? નદીનો હેઠવાસ. પાણીના વહનની દિશામાં છેક તળિયાનો નીચલો ભાગ જે છે તેને નદીનો હેઠવાસ કહેવાય. હેઠવાસ એટલે શું? પાણીના વહનની દિશામાં નદીનો નીચલો છેક તળિયાનો ભાગ જે છે, બરાબર, એને આપણે નદીનો હેઠવાસ કહીશું. તો અહીંયા આગળ આ સમગ્ર જે છે એ નદીનો હેઠવાસ છે બાળ મિત્રો. હવે એની અંદર જે જુદા જુદા જે આકારો બને છે એમાં એક આકાર બાળ મિત્રો મહત્વનો છે, ડેલ્ટા. અહીંયા આગળ તમને ત્રિકોણ આકૃતિ દ્વારા જે ભાગ દેખાય છે તે એ ડેલ્ટા. એ આગળ જતાં હું આખો શબ્દ તમને સમજાવીશ. અહીંયા આકૃતિમાં આપણને સમજાવતા ઓછી ખબર પડે, એટલે આગળ જતાં હું તમને આ બધા જ નાળાકાર છે, વિસર્પણ છે, ડેલ્ટા છે, એ બધું સમજાવતો રહીશ. તો અહીંયા આગળ આ નદીની વિભિન્ન અવસ્થાઓ થઈ, એટલે નદીનો આકાર થયો. નદીના જુદા જુદા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા જે રૂપ બને છે એ રૂપની આપણે વાત કરી. તો હવે એમાં પહેલું છે બાળ મિત્રો, મેં તમને કહ્યું તે પ્રમાણે વિસર્પણ છે. તમે જુઓ, નદીનું જે તળ હોય એ તળમાં શું થાય? હમણાં આપણે કહ્યું ને એમ નિક્ષેપ બધો પોતાની સાથે જે રેતી, માટી, કાંકરા બધું જે લાવે ને એ બધો નિક્ષેપ કહેવાય. એ નિક્ષેપ જે છે જમા થતો જાય. અહીંયા આગળ જુઓ, આ નદીનું વહેણ છે બાળ મિત્રો. આ જે છે ને નદીનું વહેણ છે. હવે એ વહેણમાં તમે જુઓ, એ વહેણમાં જુઓ, મેં હમણાં તમને કહ્યું ને એમ આ નિક્ષેપ કહેવાય. નદીમાં જે માટી, રેતી, કાંકરા બધું આવે ને એ તમે જુઓ અહીંયા આગળ આ ઠરવા લાગ્યું. આ ભાગ જુઓ તમે, આ ભાગ જુઓ તમે, આ ભાગ જુઓ. એ રીતે આ આગળ જતા નદી જેમ જે છે એમ એ ઠરવા લાગે છે. હવે ઠરવા લાગે એટલે શું થાય? એ પાણી જે છે ને, આ આવતું પાણી જે છે ને અવરોધાઈ જાય. એ આવતું પાણી શું થાય? અવરોધાઈ જાય. એ અવરોધાઈ જાય ને એટલે એ પાણી જે છે ને એ પાણી પોતે પોતાનો વહેણ જે છે એ બદલે છે, એટલે એનો આકાર બદલાઈ જાય છે. અહીંયાથી જુઓ, આ પાણી સીધું જતું હતું, બરાબર, પણ અહીંયા જો આ કાપ ઠર્યો. કાપ ઠર્યો એટલે શું થયું? આ પાણી જે છે એ અહીંયા આગળ ખરેખર ક્યાં જવું જોઈએ? આમ સીધું જવું જોઈએ અહીંયા આગળ. અને આ આકૃતિમાં તમે બાળ મિત્રો જોશો કે એનું વહેણ પહેલાં જે છે ને અહીંયા જ હશે. જુઓ ફરીથી તમે જોશો, આ એનો જે તમને પટ્ટો જે દેખાય છે ને, આ જુઓ, એ આ પટ્ટો કે પાણી પહેલાં અહીંયા જતું હશે, પણ હવે શું થયું કે અહીંયા નિક્ષેપ આવી ગયો માટી, રેતી, એટલે એને પોતાનો વળાંક આમ સીધો ના લઈ ગયો, પણ હવે બંધ થઈ ગયો, સીધો જતો હતો. હવે એને વળાંક લીધો, હવે પાણી આમ વળ્યું, હવે ફરી પાછો જો અહીંયા નિક્ષેપ આવ્યો, માટી, રેતી બધું, એટલે પાણી અહીંયા સીધું ના ગયું પણ પાછું ફંટાઈ ગયું. જુઓ, વળાંક લીધો. અને આ રીતે એ જેમ જેમ નિક્ષેપ આવે એમ જે છે ને એ વળાંક લેતું જાય. એટલે વ્યાખ્યા આપણી શું થઈ? નદીના તળમાં નિક્ષેપના અવરોધથી વહેણનું વળાંકો લઈ
ગતિ કરતા સર્પની જેમ વાંકું ચૂંકું વહેવું. અહીંયા આકૃતિમાં આપણે જોઈએ ને બાળ મિત્રો, વાંકું ચૂંકું વહેણ જે છે ને એ વાંકું ચૂંકું પેલા જે સાપ દોડતો હોય ને, સાપ દોડતો હોય એટલે કેવો વાંકો ચૂંકો દોડતો હોય, તો એ વાંકો ચૂંકો આપણને જે જોવા મળે છે એવી રીતે નદીનું વહેણ પણ વાંકું ચૂંકું જોવા મળે છે. જો અહીંયા આગળ મોટા સ્વરૂપે આપણે જોઈએ, અહીંયા આગળ બાળ મિત્રો જોશો તો આ વહેણ જે છે ને એ આ રીતે સીધું જતું નથી. નદીનું વહેણ જો અહીંયા આગળ આમ સીધું જતું નથી, પણ અહીંયાથી તમે જુઓ આ નિક્ષેપ જેમ જેમ આવે એમ એમ એ વળાંકો ધારણ કરે છે. આ વળાંકો જુઓ, બરાબર. અને કેવો દેખાય છે? ગતિ કરતો સાપ હોય, ગતિ કરતો સાપ હોય એવું વાંકું ચૂંકું દેખાય છે. એટલા માટે એનું શું નામ આપ્યું છે? વિસર્પણ આપ્યું છે બાળ મિત્રો. હવે આગળ આપણે જોઈએ, બીજો શબ્દ હતો ઘોડાની નાર આકારના સરોવર. તો અહીંયા આગળ પહેલાં આપણે સમજીએ. હમણાં આપણે જોયું કે નદીઓના વિસર્પણ, પાણી જે છે એ સીધું નહોતું જતું, પણ પેલું નિક્ષેપ થયો એના કારણે હમણાં આપણે જોયું ને એ પ્રમાણે પાણી વળાંક લેવા લાગ્યું, એટલે વિસર્પણ થયું. તો નદીઓના વિસર્પણને લીધે તેમજ નદીઓમાં આવતા પૂરના લીધે મેદાનોમાં ઘોડાની નાર જેવા આકારના સરોવરો રચાય છે. જે સરોવર રચાય છે એનો આકાર કેવો હોય છે? ઘોડાની નાર જેવો. તો તમારા અહીંયા આગળ જોશો મોબાઈલ સ્ક્રીન ઉપર ઘોડો છે અને ઘોડાની નાળ આપી છે. ઘોડાનો જે પગ હોય ને, ખડ જે પગ હોય એ પગમાં આવું લોઢાની નાળ આવા આકારની જુઓ તમે, આવા આકારની આ જે છે ને એ લોખંડની નાળ જ છે બાળ મિત્રો. એ નાળ કેવા હોય છે? આ ઘોડાના આગળના જે પગ હોય ને એ પગમાં, એના પગના તળની અંદર આ ઘોડાની નાળ બેસાડવામાં આવે છે. એટલે આવો જ આકાર જે છે ને એ પેલા સરોવરો ધારણ કરે છે. આવો આકાર જે છે ને એ આકાર કોણ ધારણ કરે છે? જે નદીઓના વિસર્પણ અને પૂરના પ્રભાવથી જે સરોવર રચાય છે એ સરોવરો એ ઘોડાની નાર જેવો આકાર ધારણ કરશે બાળ મિત્રો. એટલે એને આપણે શું નામ આપ્યું? ઘોડાની નાર જેવા સરોવર, બરોબર છે. તો અહીંયા આગળ તમે જોશો, હવે આ જુઓ તમે, અહીંયા આગળ બાળ મિત્રો ખાસ સમજવાનો પ્રયત્ન કરો કે આ નદી જે છે એ વહેતી આવે છે. જુઓ, આ નદી જે છે વહેતી આવે છે. હવે વહેતી જ્યારે એ નદીમાં વધારે પાણી આવે એટલે પૂર આવે એટલે પાણી જે છે ને એ આવી રીતે બંને બાજુ વધુ જમીનમાં ફેલાઈ જાય. હવે જમીનમાં ફેલાઈ ગયું એટલે અહીંયા આગળ આ જે ગર્ત ખાડા જેવું જે હતું ને એમાં આ પાણી ભરાઈ ગયું. તમે જુઓ, પાણી ભરાઈ ગયું. હવે પૂર ઓસરી ગયા, પાણી ઓછું થઈ ગયું, આ પાણી પરત જતા રહ્યા. પણ આ ખાડામાં જે પાણી હતું એ પાણી એમના એમ જ ભરાયેલું રહ્યું બાળ મિત્રો. આ પાણી એમના એમ જ ભરાયેલું રહ્યું. તમે જુઓ, હવે એ પાણી જે ભરાયેલું રહે ને બાળ મિત્રો, એનો આકાર જે છે તે તમે જુઓ, મને બતાવીને હમણાં પહેલામાં એમ જો ઘોડાની નાળ જેવું બને છે. કેવું બને છે? ઘોડાની નાળ જેવું. પાછળનો ભાગ જે છે પહોળો હોય છે અને આગળ જતાં એનું જે છે મુખ એ ભેગું થતું હોય એવું લાગે છે. એટલે એ ઘોડાની નાર જેવો આકાર ધારણ કરે છે. અહીં આગળ ફરીથી જુઓ કે આ નદી જે છે એ નદી વહેતી જુઓ આવી આ, બરાબર. હવે પૂર આવે એટલે પાણી જે છે ને એ આ રીતે આ જમીન વિસ્તાર જે છે ને એમાં ફરી વળે. હવે પૂર ઓસરી જાય એટલે પાણી પરત પાછા આવતા રહે નદીમાં પરત. પણ જે ખાડા જેવો ભાગ હોય ને, આ ખાડા જેવો ભાગ એમાં પાણી ભરાઈ રહે બાળ મિત્રો. આ પાણી ભરાઈ રહ્યું એટલે હવે એ જે આકાર બન્યો, બરાબર, એ પાણી ભરાઈ રહ્યું એટલે એનો જે આકાર બન્યો એ આકાર જે છે ને બાળ મિત્રો એ હમણાં આપણે કહ્યું કેવું બને છે? ઘોડાની નાળ જેવો. હવે જુઓ, એ આ ભાગ જુઓ તમે, બરાબર, પાછળથી પહોળો અને આગળ જતાં જુઓ એનું મુખ ભેગું થઈ જાય છે. તો એ ઘોડાની નાળ જેવું. હજુ એક તમે જોઈ શકો છો સ્પષ્ટ, હમણાં આપણે ઘોડાની નાળ બતાવીને એ પ્રમાણે જુઓ કે આ પાછળનો ભાગ જે છે ને પહોળો છે જુઓ, બરાબર, અને આગળ જતાં એ ભેગું, એનું મુખ ભેગું થઈ જાય છે. તો આ જે સરોવર રચાય છે એને બાળ મિત્રો આપણે શું કહીશું? ઘોડાની નાર આકારના સરોવર. અને હવે એક બીજો શબ્દ જે હતો નદીનું મુખ અને ડેલ્ટા, જે આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ બાળ મિત્રો. તો હવે વારંવાર તમને બાળ મિત્રો કહેવાની જરૂર પડશે નહીં કે અહીંયા આગળ આ આખી અવસ્થા ઊભી થઈ બાળ મિત્રો.
બરાબર। આ નદીનો મુખ્ય સ્ત્રોત હતો, ત્યાંથી પાણી જે છે એ વહ્યું, એ ભાગ જે છે એ નદીનો ઉપરવાસ હતો। પછી આ તળેટીમાં પાણી આવ્યું એટલે પાણીનો વેગ જે છે ધીમો થયો અને અહીંયા આગળ આપણે જોયું તે વિસર્પણ રચાયું। હવે આ સમગ્ર ભાગ શું થયું? વિસર્પણ, મધ્યસ્થ ભાગ, નદીના મધ્યસ્થ ભાગમાં વિસર્પણ રચાયું। અને હવે નદીનો હેઠવાસ જે આવે છે, હેઠવાસ ત્યાં એકદમ કાંપ જે છે, નદીનો પ્રવાહ ધીમો થઈ ગયો એટલે કાંપ જે છે અહીંયા આગળ ઠરવા લાગે છે, એકદમ ઠરવા લાગે છે, બરાબર। એટલે નદીનું જે મુખ હોય આ જે છે એ સમુદ્ર છે, બરાબર। અને આ નદી સમુદ્રને જે મળે છે એ ભાગને આપણે શું કહીશું? નદીનું મુખ। સિમ્પલ યાદ રાખીએ, નદી જ્યાંથી નીકળે તે નદીનું મૂળ અને નદી જ્યાં મહાસાગરને મળે તે નદીનું મુખ કહેવાય। હવે મુખ આગળ જો આપણે દરિયાને મળે છે ત્યારે એનો પ્રવાહ બાળ મિત્રો જે છે ને એકદમ ધીમો થઈ ગયો, એનો પ્રવાહ એકદમ ધીમો થઈ ગયો, બરાબર। એટલે ધીમો થઈ ગયો એટલે પેલો જે માટી, રેતી, કાંકરા જે લાવ્યું હતું ને એ અહીંયા આગળ ઠરવા લાગ્યું। ઠરવા લાગ્યું એટલે શું થયું? પાણી ફંટાવા લાગ્યું। આ પાણી જે આવતું હતું ને એ અહીંયા કાંપે રોક્યું એટલે નદીના ફાંટાઓ પડવા લાગ્યા। જુઓ, આ એક ફાંટો, બીજો ફાંટો, ત્રીજો, એમ અનેક ફાંટાઓમાં જે છે નદી વહેંચાઈ જાય છે। હવે એ વહેંચાઈ જાય છે ત્યારે આ સમગ્ર ભાગ જે બને છે એ સમગ્ર ભાગને આપણે બાળ મિત્રો જે છે એ ડેલ્ટા કહીશું। અને એનો આકાર જે છે ને બાળ મિત્રો અહીંયા આગળ જુઓ, આ રીતે ફંટાઈ જાય છે ને એટલે એનો આકાર જે છે ને આવી રીતે ત્રિકોણ જેવો બને છે, બરાબર। એટલે આ વચ્ચેનો ભાગ જે છે એને સમગ્રને આપણે શું કહીશું? ડેલ્ટા કહીશું। અથવા એનો આકાર કેવો બન્યો? ત્રિકોણ, એટલા માટે એને મુખ ત્રિકોણ પ્રદેશ પણ કહીશું। તો અહીંયા એક વખત બાળ મિત્રો વ્યાખ્યા વાંચો। નદી તેના મુખ પ્રદેશ આગળ, મુખ પ્રદેશ એટલે શું હમણાં શીખ્યા આપણે? નદી જ્યાં મહાસાગરને મળે છે તે નદીનો મુખ પ્રદેશ કહેવાય, બરાબર। તો આ ફરીથી તમે એક વખત જોઈ લો, આ બધો જ ભાગ જે છે નદીનો મુખ પ્રદેશ। હવે શું થાય છે? આગળ અનેક શાખાઓમાં, હમણાં આપણે કહીએ ને અહીંયા કાંપ ઠર્યો એટલે એ અનેક શાખાઓમાં જુઓ વહેંચાઈ ગયો। હવે સમય જતાં તે ભાગ ત્રિકોણ આકારનો અને કેવો બને છે? અત્યંત ફળદ્રુપ પ્રદેશ બને છે। ત્રિકોણ, હમણાં આપણે કહ્યું ને કેવો આકાર એને બાળ મિત્રો ધારણ કર્યો? અહીંયા આગળ જુઓ, આ ત્રિકોણ ભાગ ધારણ કર્યો, એટલા માટે એને મુખ ત્રિકોણ પ્રદેશ અથવા તો આપણે ડેલ્ટા કહીશું। ડેલ્ટા એ ગ્રીસ ભાષાનો ચોથો મૂળાક્ષર જે છે ને એ ચોથો મૂળાક્ષર આવી રીતે ત્રિકોણ ટાઈપ બાળ મિત્રો આવી રીતે બને છે, આ બરાબર આવો બને છે ડેલ્ટા, એટલા માટે પણ એને ડેલ્ટા કહેવામાં આવે છે, એ આપણે ધ્યાન ઉપર લઈશું। હવે ફરીથી મુખ ત્રિકોણ પ્રદેશ દરિયાને જ્યારે નદી મળે છે ત્યારે કેવી રીતે બને છે એ આપણે આકૃતિ દ્વારા ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ। અહીંયા આગળ જુઓ તમે, હવે કહેવાની જરૂર પડશે નહીં બાળ મિત્રો કે અહીંયા આગળ તમે જોશો, અહીંયા આગળ એ આ નદી આવી, બરાબર છે। આ જે છે ને શું છે? આ સમુદ્ર છે, આ સમુદ્ર। હવે આ નદી જે છે એ આવી રહી છે ત્યારે અહીંયા આગળ આ વિભાગની અંદર શું થયું? પેલો કાંપ જે છે ને એ ઠરવા લાગ્યો। હવે ઠરવા લાગ્યો એટલે જુઓ અહીંયા નદીનો આ એક ફાંટો પડ્યો, પાછો એક ફાંટો પડ્યો અને પાછો અહીંયા કાંપ ઠર્યો એટલે શું થયું? અહીંયા પાછા એના ફાંટા પડે જુઓ, પછી અહીંયા કાંપ ઠર્યો એટલે અહીંયા જુઓ અહીંયા એક ફાંટો પડ્યો, આ ફાંટો પડ્યો, બરાબર। ફાંટો એટલે એ શાખા, જેમ આગળ શાખાઓ નદીઓની બનતી તેમ અહીંયા આગળ જુઓ આ શાખાઓમાં વહેંચાઈ ગયો, બરાબર। આ ફાંટાઓ પડ્યા, અનેક શાખાઓમાં એ પાણી વહેંચાઈ ગયું દરિયાને મળતા પહેલાં। એટલે હવે અહીંયા આગળ એનો જે બાળ મિત્રો એનો જે આકાર બન્યો, બરાબર, એનો જે આકાર બન્યો ને એ આકાર જુઓ। હવે આ આકાર જોઈશું ને, હમણાં આપણે કીધું એ પ્રમાણે જુઓ એનો આકાર જે છે એ ત્રિકોણ જેવો બન્યો, બરાબર। એટલા માટે એ ભાગ આપણે જે છે એ મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે જોઈએ। જેમ કે આપણે ગંગા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ જે છે ને એ સમજવાનો પ્રયત્ન કરીએ। અહીંયા આગળ તમે જોશો તો આ ગંગા નદી જે છે એ બાળ મિત્રો આવી રહી છે, બરાબર। આ તમે જોશો કે આ ગંગા નદી જે છે આવી રહી છે, બરાબર। પણ અહીંયા શું થશે બાળ મિત્રો? એના એક આ પ્રવાહમાં અને એક આ પ્રવાહમાં શું થશે? અહીંયા કાંપ ઠરવા લાગશે। કેમ ઠરવા લાગ્યો?
તો ત્યાં આગળ પાણીનો પ્રવાહ જે છે ધીમો પડી ગયો. નદીના હેઠવાસમાં નદીનું પાણી જે હોય ને એ ધીમું પડી જાય એટલે બધું પેલો કાંપ જે લાવે ને ઠરવા લાગ્યો. ઠર્યો એટલે જુઓ આ ગંગા નદીનું પાણી જે છે ને જુઓ એ જુદા જુદા ફાંટાઓ પડવા લાગ્યા. જુઓ આ જુદા જુદા ફાંટાઓ પડ્યા, બરાબર. આ તમે જુઓ આ પાણી વહેંચાઈ ગયું. અહીંયા આગળ પણ તમે જુઓ આ પાણી વહેંચાઈ ગયું. આ જુઓ આ આવતું પાણી જે છે ને એ વહેંચાઈ ગયું. તમે જુઓ અનેક ફાંટાઓ પડ્યા, અને ફાંટાઓ પડે એટલે એનો આકાર હમણાં આપણે જોઈએ ને જુઓ ત્રિકોણ બને છે. અહીંયા આગળ બાળ મિત્રો તમે બનાવવાનો ટ્રાય કરો. અહીંયા આગળ એ જે છે ને એ બનાવવાનો ટ્રાય કરશો તો જુઓ અહીંયા આગળ એનો આ જે છે ને એ નદીનો પ્રવાહ દરિયાને મળે છે ત્યારે જુઓ એનો આકાર ત્રિકોણ બને છે, એટલે મુખ ત્રિકોણ બને. ટૂંકમાં યાદ રાખું છું, નદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાં પોતાની સાથે લાવેલો કાંપ ઠાલવે છે, તેથી નદીના અનેક ફાંટાઓ પડી જાય છે અને એનો આકાર જે છે તે ત્રિકોણ જેવો બને છે, એટલે તેને નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ કહે છે. એ યાદ રાખો. અને હવે આપણે પેલી આકૃતિમાં મેં તમને સમજાવી ને નદીની 3 અવસ્થાઓ, માનવીની 3 અવસ્થાઓ, બાળપણ, યુવાની, ગળપણ. અને અહીંયા નદીની 3 અવસ્થાઓ યાદ રાખવાની છે, ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈશું નદી પરિવાહની 3 અવસ્થાઓ જણાવો. બરાબર. નદી જળ પરિવાહની 3 અવસ્થાઓ જણાવો. તો એમાં બાળ મિત્રો અહીંયા આગળ આપ્યું છે ને એ પ્રમાણે ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. તો અહીંયા આગળ મેં પહેલું જુઓ અહીંયા નંબર આપ્યો છે 1 નંબર, 2 નંબર, 3 નંબર, એ સમજો. તો અહીંયા આગળ આપણે જોઈએ તો આ નદીનો મુખ્ય જળ સ્ત્રોત જ્યાંથી નદી ઉદ્ભવે છે. હવે તમે જોશો અહીંયા બે આ નદીના જે જળ સ્ત્રોત જે છે તમે જુઓ એકદમ સીધા પડે છે. પર્વતીય વિસ્તારમાં જો એકદમ સીધા પડે છે, તમે જોઈ શકશો. બરાબર. તો એ નદી જ્યાંથી નીકળી અને જ્યાં એનું પાણીનો ઢોળાવ સીધો હોય છે તે સમગ્ર ભાગ જે છે એને આપણે નદીનો ઉપરવાસ કહીશું, અથવા નદીનું વહેણ આવતું હોય તે દિશા તરફનો ઉપરનો ભાગ. આ નદીનું વહેણ આવ્યું, બરાબર, તો આ એના એ નદી દિશા તરફનો આ ઉપરનો ભાગ જે છે એને આપણે ઉપરવાસ કહીશું. હવે આપણે સમજીએ નદીનો મધ્યસ્થ ભાગ. હવે બાળ મિત્રો જે છે શું થશે એ અહીંયા આગળ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. હવે શું થાય છે તે જુઓ કે હવે નદી જે છે તળેટીમાં આવી. અહીંયા આગળ જો આ તળેટીમાં આવી એટલે તમે જો આ કાપ જે છે ને અહીંયા આગળ જો આ બધું ઠરવા લાગ્યો, આ નદીની સાથે આવેલો કાપ. બરાબર. એટલે ત્યાંથી નદીનો પ્રવાહ જે છે ને ધીમો પડી જશે અને આ સમતલ ભાગ જે છે ને સમગ્ર આ સમતલ ભાગ જ્યાં આગળ આપણે જોયું હતું ને કે નદીનો મોટા ભાગનો આકાર કેવો હોય છે, વિસર પણ રચે છે. તો એ ભાગ જે છે એ નદીનો મધ્યસ્થ ભાગ લઈશું. અને ત્રીજો ભાગ જે છે એ હેઠવાસ. એટલે નદી વહીને જેમ જેમ આગળ વધે છે, યાદ રાખો, નદી વહીને જેમ જેમ આગળ વધે છે, આ નદી વહીને આગળ વધી અને એનો પ્રવાહ જે છે જ્યાં એકદમ ધીમો પડી જાય, આ વિસર પણ થયું, એના પછી એનો પ્રવાહ અહીંથી જુઓ, અહીંથી એનો પ્રવાહ જે છે ને એકદમ ધીમો પડી જશે બાળ મિત્રો, એકદમ ધીમો પડી જશે. બરાબર. એટલે અહીંયા આગળ જ્યાં એકદમ ધીમો પડી જાય અને સમતલ જગ્યામાં નદી વહેવા લાગે. આ સમતલ જગ્યા જે છે ને એ સમતલ જગ્યામાં એકદમ જમીન સમતલ હોય એ જગ્યાએ નદી વહેવા લાગે, તો એ નદીનો હેઠવાસ છે, ત્રીજી અવસ્થા છે. પાણીના વહનની દિશામાં નદીનો આ નીચલો ભાગ જે છે એ નીચલો ભાગ નદીનો હેઠવાસ કહેવાય છે. એ બાળ મિત્રો યાદ રાખશો. ત્યાર પછી બાળ મિત્રો અહીંયા આગળ આપણે આગળ શીખવાનો પ્રયત્ન જે છે એ પછીથી કરીશું, જેની અંદર આપણે જળ પરિવાહ જે છે એ જળ પરિવાહની જુદી જુદી પ્રણાલીઓ જે છે એ પ્રણાલીઓ વિશે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આગળ નદીનો જળ પરિવાહ, નદીનું બેસિન, જળ વિભાજક,
નદીની વિભિન્ન અવસ્થાઓ, નદી જળ પરિવહનની અવસ્થાઓ વિશે આપણે બાળમિત્રો માહિતી મેળવી અને આગળ ત્યાર પછી આપણે ઉત્તર ભારતની નદીઓ, દક્ષિણ ભારતની નદીઓ, જળ પરિવહનની વિવિધ પ્રણાલીઓ વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી આવજો. આભાર. જય હિન્દ. જય